શું ફ્રેન્ડ્સ તમે લગ્નની આવેલી કંકોત્રીનો આવો આઈડિયા જોઈએ છે તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતના કંકોત્રી લઈ લીધી છે અને તેનો અંદરનો ભાગ હોય છે તે આપણે હટાવી લીધો છે અને આ રીતના એક જે ડિઝાઇનવાળો ભાગ હોય છે તે આપણે આ રીતે લઈ લીધો છે. ત્યાર પછી આપણે તેને કટિંગ કરી લીધું છે અને ત્યાર પછી આપણે આ રીતે સ્કેલ રાખીને આ રીતે સરસ એવું ફોલ્ડ કરી દીધું છે અને ત્યાર પછી આપણે આ રીતના સરસ એવું આ રીતે વાળી લેવાનું છે. આ રીતે ઉપરનો ભાગ છે તે પણ આપણે વાળી લેવાનો છે અને આ રીતે વધારાનો ભાગ છે તે આપણે કાતરેથી સરસ રીતે કટિંગ કરીને તેને હટાવી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ ઘણીવાર આપણે આ રીતના અલગ અલગ પ્રકારની કંકોત્રી હોય છે તે આપણા ઘરે આવતી હોય છે અને તે ખૂબ જ સુંદર હોય છે અને તેનો શું રીયુઝ કરવો તે આપણને કાંઈ સમજાતું નથી, પણ આપણે આ રીતે કંકોત્રીમાંથી સરસ એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતે ફરીથી સ્કેલ લઈ લીધી છે અને પેન્સિલ લઈ લીધી છે અને તેને આ રીતે આપણે કોર્નરમાં આપણે આ રીતે સરસ એવી આ રીતે લીટી કરી લેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે જે આ રીતના ફોલ્ડ કર્યું હતું ત્યાં પણ આપણે આ રીતે આડા નિશાન કરી લેવાના છે અને ત્યાર પછી આપણે આ રીતના ઉપરના ભાગમાં જે વધારાનો ભાગ છે તે આપણે સરસ રીતે કાતરેથી કટિંગ કરી લેવાનું છે. બે સાઈડ આપણે આ રીતે જે વધારાનો ભાગ છે તે આપણે કાતરેથી કટિંગ કરી લેવાનું છે. આ રીતે નીચેના સાઈડમાં પણ આપણે કાતરેથી કટિંગ કરી લેવાનું છે અને આ રીતે ઉપરના ભાગમાં પણ આપણે આ રીતે નિશાન કર્યા છે ત્યાં આપણે આ રીતે કાતરેથી કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણે આ રીતના જો વસ્તુ બહાર લેવા જાય તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે કંકોત્રીમાંથી જ આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ રીતના કંકોત્રી હોય તે આપણે કચરામાં અથવા તો ભંગારવાળાને આપી દેતા હોય, પણ આપણે આ રીતે કંકોત્રીમાંથી જ ખૂબ જ સરસ એવી વસ્તુ ઘરે જ બનાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતના જે કટિંગ કરીને આ રીતના જે વધારાનો ભાગ હતો તે આપણે આ રીતે સરસ એવો ફોલ્ડ કરી લેવાનો છે. સરસ રીતે આ રીતે ફોલ્ડ કરી લેવાનો છે. ત્યાર પછી આપણે આ રીતે ઉપરની સાઈડ આ રીતના કટ લગાવી લેવાનું છે. આ રીતના બે બાજુ આપણે કટ લગાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે જો નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આ રીતના આ વસ્તુ જો ઘરે જ બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. ત્યાર પછી આપણે આ રીતના ગમ લઈ લીધું છે. તમે કોઈ પણ ગમ આમાં લઈ શકો છો અને આ રીતે આપણે અંદરની સાઈડ આપણે આ રીતે ગમ લગાવી લેવાનું છે અને ત્યાર પછી આ રીતના જે આપણે કોર્નરનો ભાગ છે તે આ રીતે ઉપર ચિપકાવી દેવાનું છે. બે સાઈડ આપણે આ રીતે જ કરી લેવાનું છે અને ત્યાર પછી આને 1 થી 2 મિનિટ સુધી આપણે તેને સુકાવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ તમને સમજાઈ ગયું હશે કે આપણે આ શું બનાવી રહ્યા છીએ. આપણે આ રીતે કંકોત્રીમાંથી જ લગ્નમાં દેવા માટે આપણે કવર છે તે ઘરે જ બનાવી શકીએ છીએ. તે પણ બિલકુલ ફ્રીમાં જ આપણે ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ કવર બનાવવા માટે ફક્ત 5 મિનિટનો જ સમય લાગે છે. તો ફ્રેન્ડ્સ તમારા ઘરે પણ જો આ રીતના કંકોત્રી આવી હોય તો તમે આ રીતે કવર બનાવીને લગ્નમાં આપવા માટે આ કવર ઘરે જ બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ તમને આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ત્યાર પછી આપણે આ રીતના ઉપરની સાઈડ આ રીતે સરસ એવું કાતરેથી રાઉન્ડ શેપ કરી લેવાનું છે. બે સાઈડ આપણે સરસ એવું આ રીતે કાતરેથી કટ કરીને રાઉન્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું કવર છે તે બનીને તૈયાર થઈ ગયું છે. જોતા લાગે જ નહીં કે આપણે આ રીતે કંકોત્રીમાંથી આ કવર બનાવીને તૈયાર કર્યું હશે. તો ફ્રેન્ડ્સ આપણે આ રીતના ઘરમાં જો નાની નાની બચત કરીને આપણે આ વસ્તુ જો ઘરે બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે પૈસા નાખીને પણ જોઈ લીધું છે અને કવર છે તે ખૂબ જ સુંદર બન્યું છે. જોતા લાગશે જ નહીં કે આ કવર છે તે કંકોત્રીમાંથી બનાવ્યું છે.